આવતીકાલે યોજાશે લોકશાહીનું મહાપર્વ। ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્રએ તૈયારીઓને આપ્યો અંતિમ ઓપ। લોકસભાની ચૂંટણી વચ્ચે પાથાવાડામાં પાણીના મુદ્દે સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ। રજૂઆત કરવા આવેલી મહિલાઓએ પાણી નહીં તો વોટ નહીંના નારા લગાવી ચૂંટણીમાં મતદાન કરવાનો કર્યો બહિષ્કાર। મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે ડીસાના તબીબો મતદાન કરનાર મતદાતાને આપશે કેસ ફીમાં 50% રાહત। તો ડીસાનો યુવક મતદાન કરનાર તમામ મતદાતાઓને ગરમીથી બચવા માટે પીવડાવશે વરિયાળી શરબત। ધાનેરાના થાવર ગામના ખેમસીભાઈ કાળમાએ જીતી લીધું સૌનું દિલ। 110 વર્ષની ઉંમરે પણ મતદાન કરવાનો ઉત્સાહ દર્શાવી લોકોને પણ મતદાન કરવા માટે કરી અપીલ।